અને ભટકેલા મનને ગુરુ જ મારા બાપ સુધારે. મારું તમારું મન ભટકતું હોય એને સ્થિર કોણ કરી શકે? સદગુરુ જ કરી શકે. સંત લાકડી મારે, સંત માથા ઉપર હાથ મૂકે, સ્થિર કરે, અડગ કરે, અચલ કરે, મેરુ રે ડગે, પછી જેના મનડા ડગે નહીં પાનભાઈ. સાધુ સંત અને સદગુરુ આપણા દુઃખ દૂર કરે છે. એની ઉપર લઈ લે, પોતા ઉપર લઈ લે. હાથ મૂકે ને કાયા એમની થાય. સાધુ સંત ફકીર એ કોઈ જેવી તેવી વસ્તુ નથી મારા બાપ. જગતના હિત માટે એને ફકીરી લીધી છે. દુનિયાના હિત માટે એ સાધુ બન્યા છે. કોઈ મળી જાય, કોઈ મહાપુરુષ, કોઈ જાગેલો માણા, જેને બ્રહ્મની હારે નાતા જોડેલા છે, જેને અનુભવ કરેલો છે, એવા મહાપુરુષની પાસે જઈ અને આપણા ભીતરની વાત કહી દો, તમને રસ્તો મળશે. અમને તો અમારા અનુભવ છે. જીવનમાં જ્યારે અટવાય ત્યારે અમે અમારા ગુરુને યાદ કરીએ, ગુરુ રસ્તો બતાવી જાય. બસ બધાના ગુરુ હરખા જ હોય છે. એ તો આપણી લાયકાત, આપણી ઓકાત પ્રમાણે આપણે લઈએ કે અજમલજી મહારાજે નક્કી કર્યું ક્યાં જાઓ, કોને જઈને કહેવું. અમુક વાતો અમુકને જ કહેવાય, જ્યાં ત્યાં ન કહેવાય. ઠેકાણે ઠલવાય. વાતડિયું વગતાળિયું, પછી જણજણ જુજડિયું, હેડા હેડા માનવી, હેડી હેડી વાતડિયું. જે રોગનો ડોક્ટર હોય ને એની પાસે જ ઈ રોગની દવા લેવા જવાય. આપણે ઊંધા જાય છે, માથું દુખે ને હાડકા વાળા પાસે જાય. ક્યાંથી મેળ આવે? કયો જઈ? હાડકા દુખતા હોય તો હાડકાના ડોક્ટર પાસે જવાય ને. માથું દુખતું હોય તો માથાના ડોક્ટર પાસે જવાય. આપણે ઊંધા જાય છે. આપણને દુખે છે માથું ને કૂટીએ છીએ પેટ. આપણને પેટમાં દુખે ને માથું ને માથાની દવા લઈ. ક્યાંથી મેળ આવે? ક્યાંય. જેની દવા હોય, જે ડોક્ટર હોય ને એની પાસે જાય ને તો આપણા રોગ મટે. સાધુ સંતો ડોક્ટરો છે, વૈદ છે, સદગુરુ વૈદ છે. એ આપણને દવાની ફાંકી આપે કે લ્યો આ 3 ટાઈમ લેજો, 3 ટાઈમ પ્રભુ ભજન કરજે, હરિભજન કરજે, 5 નામ લેજે, કોઈ આવ્યા ગયા ટુકડો દેજે, કોઈ દુખિયો માણસ આવે તો એના દુઃખ ભાંગજે. બસ ગુરુ આવી દેવા આપે અને એ દવાથી આપણા રોગ મટે. ચાંદ છે એક ભાઈએ બહુ એક વીઘાની અંદર બંગલો બનાવ્યો. 1 વીઘામાં માલપા તમામ સુવિધા. એમાં એના ગુરુની પધરામણી કરી કે બાપજી મેં 1 વીઘામાં બંગલો બનાવ્યો છે, તમે જુઓ તમારી તબિયત ખુશ થઈ જાય, કોઈ વસ્તુની ખામી નહીં. બધા બંગલામાં આટા મરાવ્યા, બધા રૂમમાં ગુરુના પગલા કરાયા. એક રૂમમાં ગુરુને બેહાર્યા, એના ઘરના પગે લાગવાયા. 2 જણા પગે લાગ્યા. ગુરુએ આશીર્વાદ આપ્યો. બોલો ભાઈ એમ કે છે કે તમારી દીકરીને કે મારે આ ઘરમાંથી બહાર જવું ન પડે એટલી તમામ વસ્તુ મેં આ 1 વીઘાના બંગલામાં બનાવી નાખી. એના ગુરુએ કીધું બહાર તો જવું પડશે. કાં તો કે મહણિયું કરી નાખ, શમશાન તારા ઘરમાં કરી નાખ, બાકી બહાર તો એક દી જવું જ પડશે. તારે બહાર ન જવું હોય તો શમશાન તારા ફળિયામાં કરી, બાકી એક દી જવું તો પડશે જ. કે નહીં જવું પડે? ભલે હીરા હોય, માણેક હોય, મોતી હોય, સંપત્તિ, ભલે તમે મહેનત કરીને બંગલો બનાવ્યો હોય, તમે મહેનત કરીને બધું લાવ્યા હોય, પણ બહાર તો જવું પડશે. કોઈએ ઘરે રાખ્યા? બતાવો આજની તારીખ સુધીમાં છે ક્યાંય? ફોટા મૂકે, બાકી બોડી રાખી, આ દેહ રાખ્યો, એનો ફોટો મૂકે, પછી આમ એ ફ્રેમમાં મઢાવ્યું. એ શું કામ? શરીર રાખ્યું કોઈ? મારા ઘરવાળા હતા, મારો બાપ હતો, મારી માં હતી, મારી વહુ હતી, કોઈ રાખ્યા ઘરે? બતાવો. એની વગર ખાતા નહોતા. ઓહો ખાઈ લે. 12 મહિના થાય ને 12 મહિનાની ક્યાં વાત કરો, 12 દી થાય ને 13મા દી લાડવા ઉપાડી લેવા.
ખાજા વગર ન હાલે, વૈયા ગયા એ વૈયા ગયા, બટા ખાઈ લ્યો, આ બધું થવાનું હતું થઈ ગયું, એ થયું 12 મહિનામાં. જય શ્રી કૃષ્ણ. હા, ખોટી વાત નથી કરતો હું ભાઈ. કાંઈક હરિભજન કરો, સેવા કરો, સ્મરણ કરો, નામ લ્યો.